હલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન બાબામાં। આજે આપણે સાતમની પૂજા માટે થાળી તૈયાર કરી છે। તેના માટે આ રીતે પાણી લીધું છે, કંકુ લીધું છે, આમાં દૂધ લીધું છે, નારિયેળ, વસ્ત્રો બનાવ્યા છે। આ રીતે દીવો ઘીનો કર્યો છે આપણે, ચોખા અને જે ઠંડુ આપણે બનાવ્યું હતું બધું તે લઈ જઈશું આપણે પૂજા માટે। તે આપણે રૂની પૂણી લઈ લેવાની લાંબી। આ રીતે માતાજીના વસ્ત્રો આપણે બનાવવાના। પ્રસાદી બનાવીશું શીતળા સાતમની, તેના માટે આ રીતે બાજરીનો લોટ લઈ લીધો છે મેં। હવે તેમાં થોડું આપણે ઘી રેડીશું, આ રીતે ચોખ્ખું। હવે તેમાં આ રીતે ગોળ નાખીશું આપણે। તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે। આ રીતે મિક્સ કરીને આપણે તેનો પ્રસાદ બનાવીશું। તેને ગુજરાતીમાં કુલેર કહેવામાં આવે છે। તે બનાવીને રેડી આપણે કરી દીધી છે। હવે તેની આપણે પૂજા કરવા માટે જઈશું। ફાઇનલી અમે આજે પૂજા કરવા માટે આવી ગયા છે રાધા કૃષ્ણ મંદિરમાં। તમને આગળ બતાવીશું આપણે પૂજાનું। दूध डोलका में घी तपेली में चोखा थाली में कोई पैसा आने तो 30 पार्टी साथे है गाड़ी 30 लेके एमने हिसाब आपका 30 रुपया पर 5 नारी ऑफिस माथे तेनो हिसाब आपका એટલે આ કોઈ પૈસા ભૂલવા નહીં, એ તો ઘરના ભૂગા પડશે। દૂધ ડોલકામાં ઘી તપેલીમાં ચોખા થાળીમાં અને માતાજીને દરેક વસ્તુ ધરાઈને ટોપલા મૂક્યું। હા ત્યાં મૂકી ચોખા ચડાવે પેલા આ હાથે ગણપતિના મંદિરે આવી ગયા છે રિદ્ધિ સિદ્ધિના। આપણે આવી ગયા છે રાધા કૃષ્ણ મંદિરમાં।
તો જો આજની વિડીયો આપણે અહીંયા જ પૂરી કરીશું. આ રીતે આપણે શીતળા સાતમની વિડીયો બનાવી છે સ્પેશિયલ. આ રીતે આપણે વાર્તા હવે સાંભળીશું શીતળા માતાની. એટલામાં છોકરો રડ્યો એટલે એ ધોરાવવા બેઠી. આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઊંઘ. જો હવે આપણે આ રીતે જમવાનું જે કાલે બનાવ્યું હતું ઠંડુ તે જમી લઈશું. હવે આ રીતે ભગવાનને પણ ધરાઈ લીધું છે. હવે વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.